આપણે જોઈ શકો છો આપણે પ્લેયરો ક્રિકેટ બધા રમે છે અને આપણી બેટિંગની વારી છે, એટલા માટે બેટિંગ કરવાની છે. આપણા કોલેજના ગ્રાઉન્ડમાં અટાણે ક્રિકેટ ચાલે છે ને 3 ઓવર પૂરી થઈ ગઈ છે અને રન થોડાક ઓછા થયા છે અને આપણે અટાણે અહીંયા શાંતિથી બેઠા છે. જોઈ શકો છો તમે બધા. રાતની ટુર્નામેન્ટ એટલા માટે આપણા ફૂલ ફેસ ચાલુ છે. બધા કોલેજનું સૌથી મોટું ગ્રાઉન્ડ છે આપણું. જોઈ શકો છો બોલ આવે છે હવે. તો ગાઈઝ આપણે અટાણે બેટિંગની વારી આવી ગઈ છે. તો ગાઈઝ આ આઉટ થઈ ગયો છે આપણો એક કલેજ. હવે આપણી વારી બીજા કલેજાને આવી છે અને આપણે આગળ આવી છે આની પછી. જ્યાં લગન આપણે વ્લોગિંગ શૂટિંગ એટલા માટે જ કરવામાં આવ્યું છે. હવે આપણે બસ નહીં આવે ત્યાં સુધી આપણે અહીંયા બેઠવાનું છે અને ક્રિકેટ એક ગેમ પૂરી કરવાની છે. ત્યાર પછી 4 વાગે બસ આવશે, એમાં આપણે ઘરે જવાનું છે. આ આપણી પૂરી કોલેજ. સૌથી બેસ્ટ કોલેજ છે ગાઈઝ આપણી. ત્યાં હું FY BSc કરું છું મેજર કેમિસ્ટ્રીમાં. આઠ અવર છે ગાઈઝ કુલ અને એમાં આપણે રન બનાવવાના છે કુલ 30. એટલે 30 તો થઈ જાય. આપણા પ્લેયરોને એમ તો ફાવે છે રમતા, એટલે માટે કંઈ વાંધો નથી. તો ગાઈઝ બસી ગયો, આઉટ નથી થયો. બસી ગયો છે, આપણે આઉટ નથી થયો. પ્લેયર એટલા માટે સારું છે. તો ગાઈઝ તમે મારા વ્લોગ કાયમ જોવો છો કે નહીં તે મને કોમેન્ટમાં જણાવજો. અને મારા વ્લોગ જો તમને જોવા ગમતા હોય તો શેર, લાઈક ને સબસ્ક્રાઈબ કરી નાખજો. તો 6 આપણે અટાણા અહીંયા બેગ લઈને આવી ગયા છે બેઠવા. આ આપણું બેગ છે. આ આપણી પૂરી કોલેજ છે. તમને બધા વ્લોગમાં દેખાડો અને મારા વ્લોગ આમ બધા વધારે આપણે કોલેજના જ હોય છે. મોસ્ટ ઓફલી કોલેજથી. અટાણે આપણે 2:47 થઈ છે, એટલા માટે 3 વાગ્યા લગન રમવાનું છે. ને આપણી વારી સેકન્ડ છે, એટલે બીજી વારી છે. ત્યાં લગન આપણે વ્લોગિંગ શૂટ કરવાની છે. હવે ગાઈઝ 7મી ઓવર આવી ગઈ છે અને 1 ઓવર રહી છે. કુલ 8 ઓવરની રાખી છે આપણા માટે.